રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો સહિત તેના પરિવારના 3 મળી કુલ 5 સામે ગુજ સિટોક હેઠળ ગુનો દાખલ કરીને પત્રકાર પરિષદ યોજી. વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા 20 વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આચરી મોટા પાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરીતોની આ ગુનાહિત પ્રવૃત્તિને નિસ્તનાબૂદ કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુજ સિટોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના 5 સાગરીતોની ધરપકડ કરી તેમના અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુજ સિટોક કાયદા હેઠળ આ સૌપ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોના ઇંગ્લિશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલ મુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે. તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી. તેમની આ અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને પણ ધમકી આપતા હોવાને કારણે સમાજમાં તેમના નામનો ડર રહેતો હોય છે. આવો જ એક બુટલેગર વડોદરા તાલુકાના રતનપુરનો રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ, જે 2005ની સાલની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. તેની સામે ખૂનની કોશિશ, સરકારી કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરતો, લાખોના દારૂની હેરાફેરી કરવી, ખોટા દસ્તાવેજો બનાવવા સહિત 31 ગુનાઓ નોંધાયેલા છે. તેની સામે પાસા હેઠળ પગલાં ભરવા છતાંય તેની આ પ્રવૃત્તિ ચાલુ જ રહી છે. એટલું જ નથી, તેના પરિવારના હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ, તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ, તેનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ અને શહેરના વાઘોડિયા રોડ હીરાબા નગરમાં રહેતો રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઈ બારિયા સામે અનેક ગુનાઓ નોંધાયા હોવા છતાં તેઓ એક ગેંગ બનાવી ગુનાખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું. તેઓ એક સાથે મળી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા હોવાને કારણે આખરે આ ટોળકી સામે વરણામા પોલીસ મથકે ગુજ સિટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી. ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુજ સિટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે. તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુજ સિટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે. આ ગેંગ ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી. એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટાઉદેપુર, અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે. મુખ્ય તौर પર બુટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું, કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે. ગયા 10 વર્ષની અંદર ટોટલ 33 જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે, જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર 31 એફઆઈઆર્સ છે, હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર 12 એફઆઈઆર છે, રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર 5 એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર 7 અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ 3 એફઆઈઆર છે. આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર 33 જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ 5માંથી ગેંગના 4 સભ્યો ટોટલ 5 વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે. આ ગેંગના તમામ આરોપી 5 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે. આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેની અંદર ટોટલ 17 જેટલા સભ્યો છે, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે. 30 દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે. એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલસ ઓપરેન્ડી, આ ગેંગના બીજા સાગીરદો જો એમની સાથે ઇન્વોલ્વ છે, આ તમામ બુટલેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત, એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવત કરવામાં આવી છે તે બાબતની ઇન્ક્વાયરી હાલ ચાલુ છે. તો અત્યારે જો છે
जो शुरुआत होती है वो उसके सर से होती है। तो जो मुख्य आरोपी है, जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं, वो सारे मुख्य आरोपी इस एक्ट के अंदर ले लिए गए हैं। क्योंकि कारण ये है कि अगर मुख्य लीडर जेल के अंदर જશે તો એના પાછળના લોકો પછી કમાન ના સંભાળી લે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. તો અત્યારે આ જો 5 લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા. એ 5માંથી 4 લોકો તો એક જ પરિવારના છે અને પાંચમું જો માણસ છે તે એમનું વિશેષ કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે. તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને રહેશે. બૂટલેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી, ગુંડાગર્દી, લોકોને દાગ ધમકી આપવાનું, હેરાન પરેશાન કરવાનું, તો અમારું એના ઉપર KYC તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેઝ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા KYC પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય, ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય, કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનો એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે. અને માનનીય હોમ મિનિસ્ટર, ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ IG સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્યની ટીમ આ આખા વિસ્તારની અંદર આપની પોલીસિંગની કાર્યવાહી તટસ્થ રીતથી કરી શકાય તે માટે કાર્યરત છે. हाँ, तो शुरुआत हमने कर दी है और वेल बिगन इज़ हाफ विक्ट्री. शुरुआत अच्छी है एंड हमारी टीम द्वारा બહુ ટૂંકા સમયની અંદર મહેનત કરીને આખું કાગળોની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આઈ કોંગ્રેચ્યુલેટ ધ એન્ટાયર ટીમ ઓલ્સો. અને આગળ પણ हमारी કાર્યવાહી ચાલુમાં છે અને લાइक आई सेड नो योर क्रिमिनल जो है हमारी पूरी की पूरा एक्टिविटी इज़ ऑनगोइंग. અને બીજા પણ કોઈ ગુનેગાર છે જો લોકોને હેરાન કરે છે, મારી પ્રજાને તકલીફ આપે છે, તે તમામ ગુનેગારો ઉપર, આરોપીઓ ઉપર પોલીસની ચાંપતી નજર છે અને એ લોકોની ગતિવિધિ ઉપર અંકુશ લગાવવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ. ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે. ગુજસી ટોકનું એક્ટ જો છે તે એક સંગઠિત ગેંગ ઉપર દાખલ થાય છે અને સંગઠિત ગેંગના જેટલા પણ મેમ્બર્સ હોય છે જેમના ખિલાફ ભૂતકાળમાં જુદા જુદા FIRs થઈ ચૂક્યા છે કે હાલે પણ એ કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટી સેક્શન 2C મુજબ અગર કોઈ ગેંગનો સભ્ય હાલ એક્ટિવ હોય તેના ઉપર આ ગુનો રજિસ્ટર થાય છે. અત્યાર સુધી આ પ્રાથમિક આરોપીઓની લિસ્ટ છે. બીજા પણ તપાસની અંદર અમે અગર બીજા એ ગેંગના સભ્યો મળશે जो कि एकाकी के संयुक्त रीते आइदर सिंगली और जॉइंटली फॉर द पर्पसेस ऑफ फर्दरिंग देयर इंटेंशन्स आनी अंदर इन्वॉल्व हसे तो अमे एमना उपर पण वधारा नाम उमेरा करावीने